મુझे बच्चा न समझो, मैं सुपर हीरो हूँ. આવું કહેતા એક નર્સરીના નાના બાળકે તેની સાથે ભણતા બીજા બાળકને ઢીકે અને પાટે માર્યો. દિલ્હીની નર્સરી શિક્ષિકા શાલિની કૌરનો અનુભવ એક ગંભીર ચેતવણી છે. તેના ક્લાસમાં 2 બાળકો અંકુર અને પ્રખર સતત એકબીજા સાથે લડતા હતા. આ ઝઘડો ફક્ત તોફાનનો નહોતો, પરંતુ ટીવી પર બતાવવામાં આવતા કાર્ટૂન કેરેક્ટરની નકલ હતી. બંને બાળકો પોતાને શક્તિશાળી માનીને ગોરિલાની જેમ વર્તન કરતા, છાતી પીટતા ને મોટેથી બોલતા, મુझे बच्चा न समझो, मैं सुपर हीरो हूँ. આજના સમયમાં બાળકોનો ઉછેર એક મોટો પડકાર બની ગયો છે, ખાસ કરીને જ્યારે તેમનો મોટા ભાગનો સમય મોબાઈલ, ટીવી અને ટેબ્લેટની સ્ક્રીન સામે વિતાવે છે. જ્યારે એક નિર્દોષ મન હિંસક કાર્ટૂન અને ગુનાહિત સીનથી ભરેલી વસ્તુ જુએ છે, ત્યારે તે તેમના વર્તન, વિચાર અને માનસિકતાને સીધી અસર કરે છે. તેઓ જે ઉંમરે રમતા હોવા જોઈએ તે ઉંમરે તેમના મનપસંદ કાર્ટૂનની કોપી કરીને શક્તિ અને પ્રભુત્વ બતાવવાનું શરૂ કરે છે. આજના મોટા ભાગના શો લડાઈ, ઝઘડો, જાદુઈ શક્તિઓ અને હિંસક સંવાદોથી ભરેલા હોય છે. બાળક આ પાત્રોની જેમ બોલવાનો, ચાલવાનો અને બીજાઓ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે. ખૂબ જ નાની ઉંમરે તેઓ એક સાથે 2 સીડીઓ કૂદે છે, કોઈ પણ કારણ વગર જ બીજા છોકરાઓને ધક્કો મારે છે અને પોતાને હીરો અને બીજાઓને વિલન માનવા લાગે છે. એટલું જ નહીં, ક્લાસથી લઈને રમતના મેદાન સુધી દરેક જગ્યાએ બાળકો હિંસાને ઉકેલ તરીકે માનવા લાગ્યા છે. માત્ર કાર્ટૂન જ નહીં, પરંતુ માતા પિતા દ્વારા જોવામાં આવતી ક્રાઇમ સિરીઝો પણ બાળકોના મન પર ઊંડી અસર કરે છે. ક્રાઇમ પેટ્રોલ, CID, સાવધાન ઇન્ડિયા જેવા શોમાં દર્શાવવામાં આવેલી હત્યા, બળાત્કાર, ચોરી અને લોહી વહાવતી ઘટનાઓ બાળકોના કોમળ મનને ઊંડો આઘાત આપે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બાળકો આ ગુનાઓની પદ્ધતિઓની નકલ કરવાનું શરૂ કરે છે. એનિમલ અને પુષ્પા જેવી ફિલ્મો હિંસા, બદલો અને ક્રૂરતાથી ભરેલી છે. OTT પ્લેટફોર્મ પર દુર્વ્યવહાર, હુમલો અને હિંસા હવે સામાન્ય બની ગઈ છે. અને ફક્ત યુવાનો જ નહીં, નાના બાળકો પણ આ બધું મોબાઈલમાં જોઈ રહ્યા છે. ઘણા માતા પિતા તેમના બાળકોને તેમની શાંતિ માટે મોબાઈલ અથવા ટીવીના રિમોટ પકડાવી દે છે. રસોઈ કરતા હોય કે કોઈની સાથે ફોન પર વાત કરતા હોય, તેઓ વિચારે છે કે બાળક ટીવી પર કાર્ટૂન જોઈને વ્યસ્ત રહેશે, પરંતુ તેઓને ખબર નથી કે તે બાળક ધીમે ધીમે માનસિક, સામાજિક અને શારીરિક રીતે વિકલાંગ બની રહ્યું છે. શારીરિક પ્રવૃત્તિઓને બદલે બાળકો હવે બેસીને ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે. સૂર્યપ્રકાશથી દૂર, રમતોથી દૂર અને મજા અને હાસ્યથી દૂર. બાળપણ હવે મેદાનમાં નહીં, પરંતુ સ્ક્રીન પર વિતાવે છે, જ્યાં ફક્ત હિંસા, શક્તિનું પ્રદર્શન અને મહાસત્તાઓની વાતો હોય છે. ધાર્મિક સિરિયલો હોય કે ઐતિહાસિક ફિલ્મો, દરેક જગ્યાએ સંવાદને બદલે તલવારો ઊંચી કરવામાં આવે છે. કોઈ કોઈને જાદુઈ શક્તિઓથી બાળીને ભસ્મ કરી નાખે છે, કોઈ હવામાં ઉડે છે અને દુશ્મનોનો વિનાશ કરે છે. બાળકોને એવી કોઈ સામગ્રી બતાવવામાં આવી રહી નથી કે જેમાં પ્રેમ, કલા, સંવાદ કે ઉકેલો હોય. હવે સમજો કે બાળકોને રોકવાની જરૂર નથી, તેમને યોગ્ય દિશા બતાવવી પડશે. માતા પિતાએ આ માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો સ્ક્રીન ટાઈમ પર કંટ્રોલ. બાળકો માટે ટીવી, મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નક્કી કરો. ઉદાહરણ તરીકે, દિવસમાં 30 થી 60 મિનિટથી વધુ સ્ક્રીન સમય ન હોવો જોઈએ, અને તે પણ ફક્ત ત્યારે જ જ્યારે અભ્યાસ, રમતો અને જમવાનું સમયસર પૂર્ણ થઈ જાય. કન્ટેન્ટ ફિલ્ટરિંગ. બાળકોએ કઈ ચેનલો, કાર્ટૂન અથવા YouTube વિડીયોઝ જોવા જોઈએ એ નિર્ણય માતા પિતાએ લેવાનો છે. OTT પ્લેટફોર્મ અને સ્માર્ટ ટીવીમાં પેરેન્ટલ કંટ્રોલ વિકલ્પ હોય છે, તેને સક્રિય કરી દેવાનો, જેથી બાળકો ખરાબ કન્ટેન્ટ ના જુએ. બાળકોની સાથે જોવું. બાળકોને સ્ક્રીન પર એકલા જોવા દેવાને બદલે તેમની સાથે બેસો. આ તમને તેમના રિએક્શન અને સિલેક્શનને સમજવામાં મદદ કરશે અને જરૂર પડીએ તેમને માર્ગદર્શન આપશે. જેમ આપણે બાળકોના શાળાના પરિણામો જોઈએ છીએ, તેમ આપણે એ પણ તપાસવું જોઈએ કે તેઓ શું જોઈ રહ્યા છે, તેઓ શું શીખી રહ્યા છે અને તેમના વર્તનમાં તેની અસર કેવી દેખાય છે. આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. જો આજે આપણે તેની નિર્દોષતાને હિંસાથી ભરી દઈશું, તો આવતીકાલે તે સમાજ માટે ગંભીર ખતરો બની શકે છે. આપણે નક્કી કરવું પડશે કે આપણે તેને હીરો બનાવવા માંગીએ છીએ કે હિંસક હીરો. બાળકો જેટલા વધુ બહાર રમશે, તેમનો ગુસ્સો, તણાવ અને આક્રમકતા એટલી જ ઓછી થશે.
તેમને નિયમિતપણે પાર્ક, સાયકલિંગ, ક્રિકેટ, ફૂટબોલ જેવી રમતો સાથે જોડો. ચિત્રકામ, વાર્તાઓ લખવી, માટીમાંથી કંઈક બનાવવું, સંગીત શીખવું જેવા સર્જનાત્મક શોખ બાળકોના મનને શાંત અને સંતુલિત બનાવે છે. બાળકોને સકારાત્મક સંદેશ આપતા પુસ્તકો વચાવરાવો, જેમ કે પંચતંત્ર, અકબર બિરબલ, તેનાલી રામ અથવા લોકકથાઓ. આ વાર્તાઓ તેમના નૈતિક મૂલ્યોને મજબૂત બનાવશે. તેમને પબજી ને ફ્રી ફાયર જેવા હિંસક વિડીયો ગેમ્સથી દૂર રાખો. આ બાળકોને આ બધામાં રોકવાની જરૂર નથી, તેમને ફક્ત યોગ્ય દિશા બતાવવાની છે. જો તેઓ સુપર હીરો બનવા માંગતા હોય તો તેમને કહો કે સાચા સુપર હીરો એ છે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકે છે, જે ડર હોવા છતાં પ્રામાણિકપણે ઊભા રહે છે. માતા પિતા, શિક્ષકો, સમાજ અને સરકાર બધાએ સાથે આવવું પડશે. તો જ આપણે હિંસા મુક્ત, સંવેદનશીલ અને મજબૂત આગામી પેઢી તૈયાર કરી શકીશું. આશા છે કે તમે આજથી જ આ વિડીયો દ્વારા તમારા બાળકોને સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરશો. આ વિડીયોને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વધુ વિડીયોઝ માટે બેલ આઇકન દબાવો.